દિવાળી આવી ઘર કેવું થઈ ગયું ખરેખર આ વાઢા માણસો તો હાથે દિવાળી આવી છે ને હાથે સાફ કરવા હાથે ખરેખર દુવાઓ તો મરી ગયા અને હવાની કથાની સીધા થઈ ગયા હજુ તો હજુ થતું નહીં મારી ઉંમર થઈ ગઈ એક બાજુ કેટલો કચરો પડ્યો છે કેટલા બાવા થઈ ગયા છે બૈરા બૈરા ખરેખર આ વાઢાની જિંદગી આવી હોય એક તો દિવાળીનો તહેવાર આવે છે અને એક બધું ખેતીનું કામ ને ખાવાના પોપાન શું કરવું કેટલો કચરો પડે છે શું કરવું હું જ પડતી નહીં બનાવતો મગજ કોમ નહીં કરતું મગજ કેટલા બાવા ને ગરોળા ને એટલે આ પેલા અશ્વિનભાઈ ઘેર જતા હું દિવાળી આવી છે ઘરમાં હવે બાપા એકલા હે હવે સાફ બાપ કરે કે નહીં કરતા કે મજૂર બજૂર કરી આલ ના હોય તો બસ જોવા જવા દે દેખાતા નહીં ઘેર ઘરમાં જવા દે. તો થોડો પીધો ને ઘણો ચડ્યો ના ડોહા હું કરો હો અલા વાજુ નહીં ભયા અલા આવું વાગ્યું નહીં યાર આવી હોય આવી તો મારવા યાર હું એકલો ઘરમાં બરાબર હા. મને પાવર પડું એરું ને એકલો વાગી મેં તો હારું વળી પાછું આવ્યું શું તમે હારું જેવો દેખાવ તમને તો એવું સમજો તાણે તમે યાર હું તમારા માટે વળી જોવા આવ્યો તમને કહું આપણે શું કરે હલાવ જોતા હો તો અમે વળી અલે અમરભાઈ મારી વાત ઓભળો થો ટવકો પાડવો પડે તમે તો આપણે સોની સીતા ને જેમ ઘરમાં પહેલું શું કામ ફોન કરો એટલે ભાઈ શું કરવાનું મારે તમે તો વાત હાવ દીકું નહીં પડ્યા તમે તો ભાઈ તો તાલ આ તો વગડામ રહીએ યાર તાણે જેટલું તો રહેવું પડે આ બોરો પડે તો તમે હાથ ભાઈ જ મારો હમણાં વાજુ નહીં નો વાગી કોઈ નહીં આ બોરો પડ્યો રૂનો તે સારું કરી કો જો હું આવું શું કરતું મારી વાત ઓભળો હવાનો સાફ કરું બરોબર થાજી ગયો છું હા. હા બધું સાફ કરી બરોબર હવે અઢામાં એટલે બહુ તો અઢો છે એકલા યાર માર બોલ પૈણાવાની વાત ના કરતા હવે આ ઉંમરે પૈણાવાનો મેળ નહીં આવે બરોબર એવું છે એમ? અડધી જતી રહી અડધા ઉપર નહીં ગયો જત હવે પટી ગયો હવે તો Bye. હવે 15-20 વર્ષ બાકી છે એવું છે એમ ને એટલે હું શું કહું મારી વાત હવે પહેણવાનું તો આપણે મેલો ને યાર માળી હવે નહીં પહેણું બરોબર હમ. વઢાની જિંદગી નહીં હા. પહેણ્યા તો પસ્તાણા વઢા બાજુ મોજ કરે હા બીજી વાત જવા દો આપણે વઢા થયો ને જે ત્યાં ખાઈ પીને મોજ કરતા કપડા બપડા બધું તમે તો સાફ કરવાવાળો લાવો યાર બીજું કોઈ નહીં મારા પૈસા ઘણા છે આપણી જોડે આ તમે સીધી વાત કરો તમે ગોળ ગોળ વેટાય વગર એવું છે એમ? તાણ હા તો હું શું કહું કોઈ મોણા મળશે શેના માટે હા સાફ કરવા માટે ઘર સાફ કરવા હોય ઘર સાફ કરવા દઉં હું તો યાર સાફ કરવા બોલો શું કહું તમારું પૈસા આપણે આલશું આવશો ને આ તો મજૂર તો હું લાવી આલું તાર પણ મજૂરી યાર જો મારી બતાવું આપણે એક જણા આવ્યો હતો ને તો અડધું સાફ કર્યું હું તો કીધું આવું ખેતરે જઈને માવડો આવ્યો તો પટી ગયો એવું એમ હોય યાર તાણે ના ના હું લાવી આલું હારો લાવજો હો અમૃત હા સર પણ થોડું પેલો છે પાછો પીવાનું હોય નહીં મળે યાર જોકી વાત છે એટલે મારી વાત હા. એવો પીને આવશે પીને હોય કોમ કરવા હા, આવશે પણ માપનું એ ફોર્મ કરશે ને પીશે ને હા. એટલે તમે તમારા 2-5 મિનિટ માં ગરમ તમારું સાફ જો મારી વાતો કરો હા આપણે 500 રૂપિયા આલશું હા બરોબર હમ. કોમ કમ્પ્લીટ કરવા પણ પહેલા પૈસા નહીં આલું યાર હું તમે પહેલા કહી દઉં મારું કોમ કમ્પ્લીટ થાય ને પછી પૈસા મળશે એટલે મજૂર એક જુઓ કે બે જુઓ એક તો નહીં ચાલે આવડા મકાનમાં તો શું બે હોય યાર તાણે બે લાવો એમ? એક યાર બે જ પછી લાવવાના હોય આટલા થઈ જાય બધું એકલા નહીં હા, ફોન કરો કે બે જણા લાવી દો કે તાણ ફટાફટ પટી જાય એટલે એકના પૈસા તમે આલજો યાર બે લાવી દો તમે તાર જો હું તો દે લાવું તો પછી તાર એક રાખો કે તાણે વાત કરો છો યાર વઠા માણસ ને તો ઘરમાં કેવું હોય કશું હોય તો ચોખ્ખે ચકાચક જ પડી હોય વાત સાચી પણ 1000 રૂપિયા આલ દેજો બે માણસો લાવી દો પડી હા લાવી દો બે લાવો એક લાવજો પણ તમારી જવાબદારી પણ પૈસા પેલા નહીં આલું પૈસા તો ના રે તો વધવાની પૈસાનો તો જો પછી આ થોડું કામ કરી લાવજો હું આવું જઈને થેલી મારીને એ બધું ચાલશે નહીં હોય હા એ તો એનું કરીને જ આવશે નકર જો વાસંદી મારે હું આ ચોખ્ખી વાત કહી દઉં તમે એમ તો પછી એ માથાનો ફરેલો છે વર રાખજો પાછા એ હા તો જો એ જેવું હોય પણ
એટલે કોમ કરવા આવશે તો કોમ કરશે ને માથા ફરેલા એ કોમ કરશે ને એટલે વાટ આવી જાય. હા તમે હેડવાન કરો યાર, તમે મજૂર લાવો હેડજો ફટાફટ જઈને હેડો બીજી વાત જવા દો. ચા બા તો પાવો. ચા બા તો અમને મિલી હતું યાર, બધું આળો પડે ઘરમાં યાર. હાલ ચોય પચાવ હોય અમે 5 વાગે આવો ને ચા બા બધી મળીએ. તમે મજૂર લેતા આવો હેડો પેલા બીજી વાત હેડવાન કરો ને યાર. મતલબ ની ખાલી વાતો કરો. યાર કોઈ કોમ ના નહીં અમૃતભાઈ તમે યાર. કોમ કરો આ તો યાર હું મોકલો મજૂર હો. હા મોકલો થોડું. અને થોડું થોડું કરતા રહો પાછા. પેલા પૈસા આવવાના હજુ મારે કરવાનું પાછું. હવે જે થાય તો કરતા રહો થોડું થોડું. હા યાર આ તો કોઈ માણસો પડ્યા છે કે શું? હું કોઈ કરવાનું નહીં. આ થોડી ગોળા આખા પાછા કરું એવો કચરો બચરો તો વાર્ષિક 500 આવવાના. હારું તો મોકલો માણસો વાળો. આવા નવા છે કેટલા આવા બધું જીવ હાલવા જવાનું છે ગંજમાં. ઓ લાલાભાઈ શું આઈડિયા? બોલો અમરતજી. હું શું કહેતો કે બચુજી ઘેર જવાનું હોય તમારે. શેના માટે? એટલે ઘરની થોડી સફાઈ ચાલુ હોય ને એટલે મને કે બે મજૂર કરી આલો તો તમે ફૂલજીને આવા જતા હો. પણ મારા હાલ જ ફોન આવ્યો, ફોને ખીચા મેલ્યો નહીં. મારે 2 જણને જોવા જવાનું ફોર્મ. ના વાત આજે પણ આપણે પટાવતા હોય કે યાર હવે એકલો માણસ છે તો કોઈ મહિના આપણે દિવાળી બધું સાફ સુફી બધું એકલા ઉપર આવેલું પડ્યું. પણ મારે એકલાથી ના થાય ને, મજૂર જુઓ ને. ફૂલજીને લેતા આવ્યો તમારા ભાઈબંધને? હા એ તમે સારું યાદ, પણ એ થોડો પેલો હ. એ તો મને ખબર છે પણ હવે તમે સાચવજો પાછા. હા તો હું ફૂલજીને ઘેર જઉં ને લઈ હા અને બચુજીને ઘેર જતો હોઉં. હા પણ હાલ જજો તરત પાછા. તરત એને કોમ ચાલુ પાછું. હા તરત હા? હાલ જ હા તરત 2 જણા લઈ એ જજો. હા હા હા. અલા ઘરવાળા તો કે એડા ખેતરમાં તો દેખાતો ન- અલે આ પડ્યો. અલા ફૂલજી, હા અલા એ ઘર સાફ કરવા જવાનું હતું આપણે બેન, અને તું તો આ તૈયાર થઈને પડ્યો. શું કરશું? ઘણા ઘેર ચોરી કરવા જવાનું ઘર ચોરી નહીં કરવા જવાનું હો, સાફ કરવા જવાનું ઘર. સાફ કરવા જવાનું પેલો બચુજી નહીં બચુજી ઓવા પેલા પૈણ્યા વગરનો વાંટો. ઓપલો ઓઢો હા એના ઘેર. હારું યાર એનું સાફ કરતા આઈએ અને એનું નહીં કરવાનું. અબે સાલે એટલે એના ઘરમાં સાફ સફાઈ કરવાની છે. આ તો ઘરનું સાફ કરી નાખીએ બધું સાફ કરી પણ આમ માપમાં હો ને, માપમાં આમ ઊભું થવા છે ને હા. થાવ. તો હજી કોમ કરજે ને કે મારા એકલાનું આવી બનશે ને પેલા અમરતજીએ કીધું પાહા. ના ના અમૃતિન છપકો નહીં આવે હા ચિંતા ના કર કેવું આમ કમ્પ્લીટ થઈ જશે ને સાહેબ? હા આ હોજ સુધી કરી નાખવાનું. રોકડી થી 500 રૂપિયા કીધા. હારું હારું એટલે ભૂલજી આપણા ઘેર લઈ જવાનું, બચુજીના ઘેર જવાનું હોય. અલ્લાહ બચુજીને ઘેર જવું હોય એટલે તું તો મને ડોલાઈ નાખે બસ. હા એટલે એ અલ્લાહ શું થયું એટલે ઝાટકા મશીન તો બંધ કર. અલ્લાહ બસ ચાલુ નહીં આ બધા કોક જોવા કેવું લાગે? તે પીધો ને કે મને પીધો સમજે એટલો પડ્યો. તું જો આવા કલન પણ ત્યાં પીધો અને મને ચાટકો આવ્યો ને. ના ના તું હાલો. આવતો લે ઓને પીધેલામાં ખબર નહીં પડતી, ઝાટકાય આવતા નહીં. એ ફૂલજી અલ્લાહ બહાર નીકળ્યો હું આ બાજુ. बैगन ના આવે કલન એટલે આલ્કોહોલ પેટમાં પડ્યું તો અહીં આવો, અહીં તો છો ઝાટકો આવ્યો. એ તમે આવા મને ના બોલે એવું ના કરતો હો ભાઈ. કશું નહીં આવે ટપકો બપકો આ વકરો હારો એટલે ના લેવાય આવું બધું રસ્તામાં. આથી સાફ સુથરી સારું થાય વાત તો સાચી હો. તા જો હા હેલો. તા ભાઈ પણ તું કોમ મારું કરજો, મારે એકલા માથે ના આવે. બચુજી નું સાફ કરી નાખે બચુજી નું નહીં કરવાનું. પેલો આપડી જાય બચુજી તો કાર છે અને 500 રૂપિયા હાજરી આલે. અલ્લાહ પણ ઘર સાફ કરી યાર એમ કહું હા અલે આ મને તો ટોકો ટકતો નહીં. આ શું હવે કોમ કરવાના હશે મારું મસ્ત કરું હા જોરદાર બચુજી તો સાફ કરવાનું બોલો बैगन એટલે હું સાફ નહીં કરવાનો, નહીં જોઈને બેઠો છું. એટલે આ મકાન સાફ કરવાનું છે અંદરથી. મકાન સાફ કરી નાખું ઘર. ઘર ઘર હા એટલે એ લાલજી આ ભાઈ લાયા છો તમે? એટલે અમરતજી મળ્યા હતા, મને કીધું કે બચુજી ઘેર 2 માણસ જાઓ, ઘર સાફ કરવાનું. ઓહો. પણ મજૂર અત્યારે વધ્યા પણ અત્યારે દિવાળી ટાઈમે કોઈ મજૂર જ મળતા નહીં. એટલે આ શું પેલા ઉકેડામાંથી વેણી લાયા છો? ના આ સ્પેશિયલ ફૂલજી નું હ. એટલે આપણે ઘણા છે યાર આ બધા બોકરા બોકરી. એટલે ભાઈ મેં નતું તાળી કીધું. યાર વાત કરો. એવું પેલી હા. આ સંડી આ તો યાર નહીં આ રસ્તામાંથી વેણી લાયા તો શું યાર ના આવું બધું? ના ફૂલજી ના ઘેર થી લાયા.
તાણી યાર વાત કરે યાર અમારા ઘરમાં બધું હોય વાસણ ના 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 હોય ભાઈ ઉભો રે ને તું હરખો પેલી વાસણ જે હે ને ઓનાથી પેલા બાવા નહીં આવતા બાવા જાળા એ ફટાફટ સાફ થાય આ નહીં બહુ કહેવાય એ બહુવા હા એટલે આ બહુવા સાફ કરશે કે ભાઈ મારું બધું સાફ નહીં કરી નાખે ને પાછો બીજું ના કોઈ ના નહીં. જોરદાર કોમ તો જોરદાર એક નંબર છે પણ આ તો શું થોડી આદત એટલે મારી વાત એ હેડો હવે બતાવો માં મોડું થાય હજુ બીજે જવાનું હો હા, બે હેડો, ઘર હેડો. કરવા જવાનું હો મારે બતાવી દઉં એટલે ઓમ બૂટ કાઢવા એટલે હેડ નહીં યાર બૂટ કાઢવાની વાત કરે મારે મોડું થાય છે યાર વાત કરે તમારું ઘર છે ને શાનું મોડું થાય છે ભલે ભાઈ મારી વાત ઉપર આ જો આ બધું આ પડ્યું છે ને આ ભરેલું ઉપર બધું આનું નેચે ઉતારીને ધોઈ નાખવાનું પાછું. ફેંકી દેવાનું ફેંકી નહીં દેવાનું યાર તો? ધોવાનું છે વાત કરે છે ધોવાનું. તાણી આ કબાટમાં જો બધો અંદર કચરો ઘણો પડ્યો બરોબર આ બધું સાફ કરી નાખે પણ આગળ હેડ બધું બતાવો ભાઈ મારે ઘણું કામ છે યાર. એ ફૂલજી આ ગોદરા ધોઈ નાખવાના છે બધા હા આ જો આ ધોઈ લે સ્ટીલનો ઘોડો છે બરાબર મેરો ખોળિયો થઈ ગયો છે ને ગોદરા હોય કોઈ ધોવાના હોય એટલે એ તો બૈરા જ ધોવાના હોય આમાં ધોવાના એટલે પણ બધું જેટલું ફાવે એટલું ધોઈ જ નાખવાનું બીજી વાત જવા દો એટલે હવા આવે ને ભાઈ તું યાર આ તો ઓઠો છે બૈરું નહીં ને આપણે બૈરાને ધોવાનું કહીએ તો મેળ આવે ના તો તારા એ તો કરશું કોણ હા લે આજી વધારે જાવ જો આ રૂ છે બરાબર કાળું બે થઈ ગયું હવે થોડું ધોઈ નાખવાનું અને ચોખ્ખા પાણીથી હેડ આપણે આ વાસણથી પકડવાનું કહે જલ્દી ફટાફટ લેજે ગોરખના સરદાર બધા શું ધોયું તું પણ મારે ધોળાવું છે કે યાર અરે મેલું થઈ ગયું છે યાર ચિંતે ફૂકી દેવાનું લાવડી કે શું લે, ધોવાનું? પકડ. બીજું લાગે અરે અભણ મારી વાત હા રૂપિયા 500 લેવાના છે ને તારે હા મારે આલવાના છે બરોબર હા. છે બધું ધોવાનું કામ બધું ધોઈ આ નાખું ઘર બર ધોઈ નાખવાનું જો પેલું ભમરા બધ દેખાય છે જો હા એ ધોઈ નાખું એ ધોઈ નાખવાનું ઉખેડી નાખવાનું બધું બચુજી 500 અમને ને 500 મારા તારા આના 500 તો હું મફત કોમ કરે એટલે 500 તો બે આવે યાર વાત અરે કરે છે. અત્યારે દિવાળી ટાઈમે કોઈ મજૂરી નહીં મળતું નકર ના રાખો હું તો જઉં આપણે નહીં કરી પાંચસો એકવાનું કરવાનું જો આ અમને રાખો 500 આલ્યો હું જાઉં ના ના લે એ ઉભર મારી વાત તો હભળો યાર વાત કરે બહે વધારે આલે ચિંતા ના કર કોમ સારું કરશો ને તો તૈડે વધારે હા એમ કહો તો આમ હરક જાગે હરક હા તો લે, કોમ જો કોમ કરો કરો. એ સાફ કરવાનું ચાલુ કરો. ચાલુ કરો સાફ કરી નાખીએ ચાલો હું તપેલું એકલી રેતી પડી છે જો તો કેવું ઉડાવે હાલ હું આવું સાફ કરી આવજો બધું કેટલા વર્ષથી સાફ નહીં કર્યું જો ભાઈ ભાઈ સારું કરજો હારું, હારું કરજો. બહુ- એ ફૂલજી આપણે એમની પાછો પાછળ લઈ જવાનું આ સાફ કરો સાફ કરી નાખું ને મારા પાટણની કહે જનતા